નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો હાલ પૂર્ણ વડોદરા શહેરમાં જે ચોરની અફવાઓ ફેલાઈ રહી છે, ઘણી જગ્યા ચોર આવે છે, ઘણી જગ્યા ચોરની અફવાઓ હોય છે, જેના કારણે જાહેર જનતામાં ખૂબ રોષ ભરાયો છે। અને એવામાં જ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે મારુતિ મંડળના પ્રમુખ શ્રી રાકેશ પટેલ ઉર્ફે ભગવતભાઈ પણ આજે આવ્યા છે। આપણે સીધી ચર્ચા એમની સાથે કરીશું કે આજે કેમ એમને મકરપુરા પોલીસ સ્ટેશન આવવું પડ્યું। ભગત, આજે મકરપુરા પોલીસ સ્ટેશન આવે શું કહેશો? બસ હું તો એટલું કહીશ કે પોલીસ આપણા માટે છે, જનતા જનાર્દન પણ આપણી જ છે। આ અત્યારે તમે જોઈ રહ્યા છો કે ઠેરે ઠેર મેસેજ પાસ થઈ રહ્યા કે ચોર આવ્યા ચોર આવ્યા ચોર આવ્યા, પણ મારું જાગૃત પબ્લિકને એવું જ કહેવું છે કે તમે નિર્દોષ વ્યક્તિને ચોર ચોર સમજીને મારતા નહીં। જો કદાચ ચોર હોય તો તમે એને તમારે એની પાસે કોઈ પ્રૂફ ના મળે, તમને ડાઉટ હોય તો તમે 100 નંબર ડાયલ કરો, ગાડી બોલાવી લો, પોલીસ બોલાવી લો। પોલીસ બોલાવવાથી તમને હેલ્પફુલ થશે। કાયદો આપણે હાથમાં લેવાની કોઈ જરૂર નથી। એટલે દરેકને મારી એક જ વિનંતી છે, દરેક સોસાયટીના પ્રમુખને એક વિનંતી છે કે તમે કાયદો હાથમાં ના લેશો। ચોર જેવો લાગતો હોય તો તમે પોલીસને બોલાવીને પોલીસને સોંપો। આજે અમે એ જ માટે પીઆઈ સાહેબને આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા। ભગત, હમણાં કોઠી ફળિયા એટલે કે આપણા મકરપુરા ગામના કોઠી ફળિયાના ઘણા લેડીઝો સ્ત્રીઓ બધી આવી હતી, જેમનું કહેવું હતું કે ચોર કાલે આવ્યા હતા અને રાત્રે 2 વાગ્યા 1 વાગે કંઈક પથ્થર ફેંક્યા હતા। શું કહેશો વિશે? જો આપણે તો જાણીએ જ છે કે અત્યારે ઠેરે ઠેરે એવું થઈ રહ્યું છે ચોર ચોર ચોર, એટલે બધાની મગજની અંદર આજે ચોર જ છે। એટલે કઈ જગ્યાએ લેડીઝોને બહુ બીક છે, તો ઘણા લોકો શું છે એનો ફાયદો ઉઠાવે। ઘણા એવા મગજના માણસો આપણા જ વિસ્તારના હોય કે જેને આ બધું કરવા મજા આવતી હોય કે 2 પથ્થર મારી અને આપણે નિરાતે ઊંઘી જાવ, પબ્લિકને જાગવાની અને એક જાતની મજા આવતી હોય। બાકી ચોર તો જો હોય ને તો ચોર આટલે પકડાઈ ગયા હોય, અને જે ચોર પકડાવાના હોય તો ચોર પકડાઈ જાય તો આપણી માટે પોલીસ સ્ટેશન છે જ। કાયદો હાથમાં ના લેતા, એ જ મારે આપણી પબ્લિકને અને આપણા વિસ્તારને મેસેજ છે મારો। ભગત, જે રીતના આજે આખું વડોદરા શહેરમાં તમે ઘણી બધી અત્યારે સવારમાં લોકો સ્ટોરીઓ મૂકે છે, આખું વડોદરા શહેર જ્યારે રાત્રે જાગતું હોય, લોકો હાથમાં લાકડીને પાઇપો લઈને બે છે, એ ક્યાં સુધી યોગ્યતા છે? ખરેખર તો એમ તો આ ખરેખર ના જ થવું જોઈએ, કારણ કે આપણે તે પોલીસ બહુ જાગૃત જ છે। પણ કહેવાનો મતલબ શું છે કે જે સોશિયલ મીડિયા એટલું ખતરનાક થઈ ગયું છે કે સોશિયલ મીડિયાની અંદર જે ફોટા વાયરલ થયા, જે ગળા કાપવાના અને આ બધા જે વિડીયો વાયરલ થયા, એના લીધે પબ્લિક ખરેખર બી ગઈ છે। એક નહીં જેવી જે ઝૂંપડપટ્ટીમાં રહેતી પબ્લિકને પણ ડર લાગે જ કે પૈસા લઈ જશે તો વાંધો નહીં, પણ મર્ડર કરી નાખશે, મને મારી નાખશે તો, એટલે આ બીકના કારણે આ સોશિયલ મીડિયાના દ્વારા આ બધું થયું છે। તો મારું પણ આપણા પીઆઈ સાહેબને અને કમિશનર સાહેબને એક વિનંતી એવી છે કે આપણે પણ એક એવો મેસેજ પાસ કરો કે જેથી કરીને પબ્લિક શાંત થઈ જાય, પબ્લિક ડરે નહીં અને પબ્લિક કાયદો હાથમાં લે નહીં। અમારા મીડિયા મારફતે કોઈક એવો શોર્ટ મેસેજ? બસ હું તો એવું કહીશ કે પોલીસ તો આપણી સાથે જ છે, અને પીઆઈ સાહેબને કમિશનર સાહેબને વિનંતી એ કે આપણા વિસ્તારમાં મોટા મોટા ગરબા થતા જ હોય છે, તો એ ગરબાની અંદર જઈ 5 મિનિટનો સમય લઈ અને ત્યાં જ જાહેરમાં પબ્લિકને સમજાવે કે તમે આવી રીતે જાગશો નહીં, અને જાગો તો કદાચ તમને કોઈ દેખાય તો 100 નંબર ડાયલ કરજો, અમે તત્પર હાજર છે પોલીસ। તો આપણે કાયદો લેવો નહીં, કાયદો કાયદાનું કામ કરશે। ચોર હશે તો ચોરને સજા મળશે, પણ ચોરને મારશો ને તો આપણને પણ સજા થશે। એટલે કાયદો હાથમાં ના લેતા, એ જ મારી વિનંતી। નીકળો